એમપીથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પર્દાફાશ થયો છે। બાય રોડ અન્ય રાજ્યમાંથી ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હતી। રાજકોટ લઈ જવાતો શંકાસ્પદ કેફી પાવડર ઝડપાયો છે। તો સેવાલિયા બસ સ્ટેશન પાસે યુવકની ધરપકડ કરવામાં આવી છે। યુવક પાસેથી 150 ગ્રામ જેટલો જથ્થો જપ્ત કરાયો છે। સેમ્પલના રિપોર્ટ બાદ ડ્રગ્સ અંગે વધુ ખુલાસા થશે। તો ખેડા વિસ્તારનો આ બનાવ કે જ્યાં મધ્યપ્રદેશથી ડ્રગ્સ ઘુસાડવાનો જે આ કિમિયો હતો તે ઝડપાયો છે। ખેડા પાસેથી એક યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ઈશ્વર પરમાર જોડાઈ ગયા છે। જે ઈશ્વર, આ ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન અને શું છે સમગ્ર ઘટના? જી હિના, વાત કરીએ તો ગઈકાલ રાત્રે સેવાલિયા પોલીસને એક બાતમી મળી હતી કે કોઈ શંકાસ્પદ યુવક ચાની લારી પાસે ચા પી રહ્યો હતો અને એની પાસે શંકાસ્પદ પાવડર છે। તો સેવાલિયા પોલીસ અને ખેડા પોલીસે સાથે રહી અને સર્ચ ઓપરેશન કર્યું હતું ને યુવકને ઝડપી એની અંગ ઝડપી લીધી હતી અને એના ખિસ્સામાંથી 150 ગ્રામ જેટલો પાવડર મળી આવ્યો હતો। તેને તાત્કાલિક લઈ અને સેવાલિયા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ત્યાં એફએસએલની મદદથી આની તપાસ કરવામાં આવી હતી। અને વાત કરીએ તો આ યુવક એમપીથી બાય રોડ આ પાવડર રાજકોટમાં કોઈ વ્યક્તિને પહોંચાડવા જઈ રહ્યો હતો। એવામાં સેવાલિયા બસ સ્ટેન્ડ પાસે ચાની લારી પાસે તે ચા પીવા માટે ઊભો હતો, પણ સેવાલિયા પોલીસને બાતમીના આધારે આ યુવકની શોધ હતી અને તેને લારી પાસે યુવક દેખાતા સેવાલિયા પોલીસે તાત્કાલિક એ યુવકને ઝડપી લીધો હતો અને એની પાસે રહેલો પાવડર સાથે તેને સેવાલિયા પોલીસ સ્ટેશન લાવી અને એનો કબજો લઈ લીધો હતો। તાત્કાલિક એફએસએલ પણ સેવાલિયા પોલીસ સ્ટેશન દોડી આવી હતી। ખેડા એસઓજી પણ ત્યાં પહોંચી હતી અને સાથે રહી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ યુવકને કસ્ટડીમાં લઈ અને આ યુવક આ જે પાવડર કોને પહોંચાડવાનો હતો અને એની પાસે રહેલો પાવડર છે તે એમડી ડ્રગ્સ છે કે બીજો કઈ છે તે વિષયમાં આગળ વધુ તપાસ હાથ ધરી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર।